નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશ. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે બાયોટેકનોલોજીમાં જે ઉપકરણોનો ઉપયોગ કરવાના છે, જેમ કે ઉત્સેચકો, રેસ્ટ્રિક્શન ઉત્સેચકો અને વાહકો, એના વિશે સવિસ્તાર ચર્ચા કરી. ત્યાર પછી ત્રીજું ઉપકરણ છે યજમાન કોષો. તો એના વિશે પણ આપણે આ ટૉપિકની અંદર જ સાથે સાથે ચર્ચા કરી લઈશું. તો આજે આપણે એક નવો ટૉપિક પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ વિશે ચર્ચા કરીશું કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એમાં આખી ક્રિયા કેવી રીતે કરવામાં આવે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ક્રિયાવિધિમાં સૌથી પહેલાં આપણે કરવાનું રહેશે જનીન દ્રવ્યનું અલગીકરણ. શું કરવાનું રહેશે? જનીન દ્રવ્યનું અલગીકરણ. એક ઉદાહરણ લઈને આપણે આખી પ્રક્રિયા સમજીશું તો સરળતાથી સમજાશે. લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ લીધું હતું વિશેષ ગોસ્વામી, બરાબર, એનો ગાલનો કોષ. તો ગાલનો કોષ લેવો હોય તો તમે શું કરશો? તો ગાલનો જે અંદરનો ભાગ છે, આ અંદરના ભાગને થોડું રબ કરીશું. આપણે શું કરીશું? રબ કરીશું સ્પેક્ચ્યુલાથી. રબ કર્યા પછી એમાં જે કોષો આવી જશે એ કોષોનો આપણે ઉપયોગ કરીને એમાંથી ડીએનએને અલગ કરવાનું છે. શું અલગ કરવાનું છે? ડીએનએ. હવે જરૂરી નથી કે દર વખતે મનુષ્યનો જ કોષ મનુષ્યના કોષમાંથી જ આપણે ડીએનએ અલગ કરીએ. ઘણીવાર પ્રાણી કોષનો પણ ઉપયોગ કરીએ, ઘણીવાર વનસ્પતિ કોષનો ઉપયોગ કરીએ, ઘણીવાર બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ અને એમાંથી આપણે ડીએનએને અલગ કરતા હોય. તો સૌપ્રથમ આપણે ડીએનએને અલગ કરવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે. એ કેવી રીતે કરવામાં આવશે? તો અહીં જનીન દ્રવ્યનું અલગીકરણ. મોટે ભાગના જે કોષો છે, મોટે ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય? ડીએનએ હોય છે. શું હોય છે? ડીએનએ. અને શેમાં હોય? કોષ કેન્દ્રની અંદર હાજર હોય છે. એટલે આપણે સૌપ્રથમ એને બહાર કાઢવાનું છે અને બીજા બધા ઘટકોથી એને અલગ કરવાનું છે. સુકોષ કેન્દ્રી કોષોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં ડીએનએ કોષરસ સ્તરથી ઘેરાયેલું હોય. શેનાથી ઘેરાયેલું હોય? કોષરસ સ્તર. હવે આ કોષરસ સ્તર છે એને સૌપ્રથમ આપણે તોડવું પડશે તો જ આ ડીએનએ બહાર નીકળી શકે. તો તેથી તેને તોડીને આપણે ડીએનએને અલગ કરવાનું છે. હવે કોષ જે છે, કોષ શેનો બનેલો છે? તો ડીએનએ તો છે જેની અંદર, ત્યાર પછી આરએનએ આવશે, પ્રોટીન આવશે, કાર્બોદિત આવશે, ચરબી આવશે. તો આપણે જનીન દ્રવ્ય ડીએનએને સૌપ્રથમ આરએનએ, પ્રોટીન, કાર્બોદિત, ચરબીથી અલગ કરવા પડશે. તો એના માટે શું કરવાનું? તો એના માટે વિવિધ ઉત્સેચકોનો ઉપયોગ કરવો પડે. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ, જો તમારે બેક્ટેરિયાના કોષરસ સ્તરને તોડવું હોય તો તમે શેનો ઉપયોગ કરશો? તો બેક્ટેરિયાના કોષરસ સ્તરને તોડવા માટે કયો ઉત્સેચક? તો લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરીશું. શેનો? લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરીશું. અગર વાત કરીએ વનસ્પતિ કોષમાંથી આપણે જો ડીએનએને અથવા જનીન દ્રવ્યને બહાર કાઢવું હોય તો એને તોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? સેલ્યુલેઝ અને હેમિસેલ્યુલેઝ. હેમિસેલ્યુલેઝ કેમ ઉપયોગ કરીએ છીએ? કારણ કે અહીં સેલ્યુલેઝ અને હેમિસેલ્યુલેઝ કોને તોડશે? તો સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝને તોડશે, જે કોષ દિવાલમાં હાજર હોય. અને વનસ્પતિ કોષની કોષ દિવાલ મજબૂત હોય એને પહેલાં તોડવું પડશે આપણે. ત્યાર પછી અગર જો ફૂગમાંથી આપણે ડીએનએ આઇસોલેટ કરતા હોય તો કાઇટિનેઝનો ઉપયોગ કરીશું. આ કેવી રીતે કરવું? તમારે કરવાનું કશું જ નથી. ટેસ્ટ ટ્યુબ લેવાની. તો આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર શુદ્ધ પાણી લેવાનું અને એની અંદર કોષો લઈ લેવાના. ઉદાહરણ તરીકે ભાઈ વિશેષ ગોસ્વામીનો કોષ લેવો છે તો વિશેષ ગોસ્વામીના કોષો એની અંદર નાખી દેવાના, બરાબર. ત્યાર પછી માર્કેટમાં અવેલેબલ હોય આ બધા ઉત્સેચકો, રેડીમેડ ડ્રોપ્સ હોય, એના લિક્વિડ હોય, સોલ્યુશન હોય, એ ડ્રોપ્સ આની અંદર ઉમેરી દેવાના. ચાલો, મારે લાઇસોઝાઇમનો ઉપયોગ કરવો છે તો લાઇસોઝાઇમના 2 ટીપા નાખી દીધા, બરાબર છે. સેલ્યુલેઝ ઉપયોગ કરવો છે તો સેલ્યુલોઝના 2 ટીપા નાખી દેવા. તમે જોઈ નથી શકવાના કે કોષ તૂટ્યો કે નથી તૂટ્યો.
ત્યાર પછી આપણે શું કરીશું, એટલે જે તે જેવા તેવા કોષ એ પ્રમાણે તમે જેવા તેવા ઉત્સેચકોનો ઉપયોગ કરીશું. હવે કોઈ બી કોષ હોય એ કોષની અંદર આરએનએ હોય, પ્રોટીન હોય, લિપિડ હોય, એને પણ આપણે દૂર કરવા પડે. તો આપણે આરએનએને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરીશું? રિબોન્યુક્લિયેઝ ઉત્સેચકનો. આરએનએ રિબોન્યુક્લિક એસિડ એનું આખું નામ છે. તો એને દૂર કરવા શેનો ઉપયોગ કરીશું? રિબોન્યુક્લિયેઝ ઉત્સેચકનો. પ્રોટીનને દૂર કરવા માટે પ્રોટીએઝ ઉત્સેચકનો. લિપિડને દૂર કરવા માટે લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીશું. તો આના દ્વારા બાકીના બધા ઘટકો તૂટી જશે. શેનો ઉપયોગ નથી કરવાનો મિત્રો? ખાસ યાદ રાખવાનું, આપણે ન્યુક્લિયસ પ્રકારનો કોઈ ઉત્સેચક ઉપયોગ કરીશું નહીં તો એ ડીએનએને તોડી નાખશે અને આપણને આખો ડીએનએ જોઈએ છે, ઇન્ટેક્ટ ડીએનએ જોઈએ. એટલે આ બધી પ્રક્રિયા કરીશું, બરાબર છે. અને ત્યાર પછી સેન્ટ્રીફ્યુજ મશીનની અંદર, આપણે સેન્ટ્રીફ્યુગેશન વિશે ચર્ચા કરી છે આગળના ચેપ્ટરોમાં, તો સેન્ટ્રીફ્યુજ મશીનની અંદર એને રોટેટ કરીશું એટલે શું થશે? તો એના દ્વારા બાકીના જે બધા ઘટકો છે, બાકીના ઘટકો નીચે બેસી જશે અને આપણું ડીએનએ જે હશે એ ડીએનએ ઉપર તરતું હશે. તો એ ઉપર તરતો જે ડીએનએ ધરાવતો ભાગ છે એને અલગ ટેસ્ટ ટ્યુબમાં, એપેન્ડ્રોફની અંદર આ બધા કામ કરવામાં આવે. એપેન્ડ્રોફ ટ્યુબ, નાની પ્લાસ્ટિકની ટ્યુબ આવે ને એપેન્ડ્રોફ ટ્યુબ કહેવામાં આવે. તો એપેન્ડ્રોફ ટ્યુબની અંદર, બીજી એપેન્ડ્રોફ ટ્યુબની અંદર એ સુપરનેટન્ટ એટલે કે ઉપરનું જે ભાગ છે પ્રવાહી, એને લઈ લેવાનો. એની અંદર આપણો ડીએનએ હોય. દેખાશે તો નહીં જ, તમારે એને અનુભવી લેવાનું કે હા છે. હવે ત્યાર પછી શું કરશું આપણે? તો ચિલ્ડ ઇથેનોલ, ઠંડો ઇથેનોલનો ઉપયોગ કરીને, એની અંદર ચિલ્ડ ઇથેનોલનો ઉપયોગ કરીને ફરીથી એને સેન્ટ્રીફ્યુજ કરીશું. ચિલ્ડ ઇથેનોલ શું કરે? તો જે ડીએનએ છે ડીએનએને પ્રેસિપિટેટ કરે. શું કરશે? ડીએનએને પ્રેસિપિટેટ. એટલે તો અહીં શુદ્ધ સ્વરૂપમાં ડીએનએનું અવક્ષેપન થાય. પ્રેસિપિટેશન એટલે અવક્ષેપન. અને તમને અહીં ડીએનએ જે છે એ સફેદ દ્રવ્ય સ્વરૂપે અહીં નીચે બેસેલો જોવા મળશે. બાકીનો પ્રવાહી ભાગ કાઢી નાખવાનો અને નીચે ચોંટેલું જે દ્રવ્ય છે એ બીજું કંઈ જ નથી. શું છે? ડીએનએ. તો તમે શુદ્ધ ડીએનએ મેળવી લીધું. તો અહીં અવલંબિત માધ્યમમાં પાતળા તાતડાઓ સ્વરૂપે તે હાજર હોય, જોઈ શકાય છે. સેન્ટ્રીફ્યુજ કરશો એટલે નીચે બેસી જશે આ રીતે, બરાબર છે. અને તે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએ ઉપર આ જનીનો આવેલા હોય. હવે આપણે આખા ડીએનએનું તો કામ જ નથી, બહુ મોટો ડીએનએ છે. જો વિશેષ ગોસ્વામીનો લીધો હોય તો 2.2 મીટર લાંબો ડીએનએ હોય ને. હવે એમાંથી આપણે શું લેવાનું છે? તો મારે તો ફક્ત જનીનનો જ ઇન્ટરેસ્ટ છે. તો સૌ પ્રથમ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે કરી શકીએ જ્યારે આપણે જે તે સજીવના ડીએનએનો ઉપયોગ કરતા હોય એનું આખું જીન મેપિંગ તમારી પાસે હોવું જોઈએ, બરાબર. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણે ભણી ગયા ને, એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આપણી પાસે જીન સિક્વન્સીસ હોવા જોઈએ. ડીએનએ જનીન દ્રવ્યનો આખું સિક્વન્સ, AGTCGCGCTCGC, એ આખું સિક્વન્સ તમારી પાસે હોવો જોઈએ. અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન ક્યાં હાજર છે, લોકેશન આપણને ખબર હોવી જોઈએ. તો જ આગળની પ્રક્રિયા કરી શકીએ. હવે શું કરવાનું છે? તો ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવાની. તો સૌથી તો પહેલાં મારે બાયોઇન્ફોર્મેટિક્સનો ઉપયોગ કરીશ અને આ જે ડીએનએ છે એ ડીએનએમાં ધારો કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જે જનીન છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન અહીં છે, અહીં આટલા ભાગમાં. હવે મારે એને છૂટો કરવો છે, તોડવો છે, કાપવો છે. તો કેવી રીતે કાપીશ? તો સૌપ્રથમ હું શોધીશ કે આની આગળ અને પાછળ કોઈ રેસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની સાઇટ છે કે નથી, બરાબર. ધારો કે આપણે ધારીને જ બધું સમજીએ છીએ. ધારો કે મારી પાસે EcoR1 ઉત્સેચક વિશે ચર્ચા કરીને આપણે, તો EcoR1 ઉત્સેચક માટેની ઓળખ શૃંખલાઓ અહીં અને અહીં હાજર છે. અને એ જ ઓળખ શૃંખલા જે વાહકનો ઉપયોગ કરીશ, ઉદાહરણ તરીકે જે પ્લાઝમિડનો ઉપયોગ કરીશ, એ પ્લાઝમિડ ઉપર પણ હાજર છે. ચાલો, તો બંને ઉપર હાજર છે એટલે હવે હું EcoR1 નો ઉપયોગ કરી શકું. એટલે EcoR1 થી હું શું કરીશ? EcoR1 થી અહીં આ જે વિશેષ ગોસ્વામીના કોષનો ડીએનએ છે એને હું કાપીશ, બરાબર. ચાલો,
કાપ્યા પછી તો અહીં ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવી. તો શુદ્ધ ડીએનએ એના માટે જોઈએ તો જ આ પ્રક્રિયા થઈ શકે. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ત્યારે જ કામ કરી શકે જ્યારે ડીએનએ શુદ્ધ હોય. આ બધા ઘટકો જો હોય ને, પ્રોટીન, આરએનએ, લિપિડ, એ બધા જો ઘટકો હોય તો પછી કામ ન કરી શકે. એટલે આપણે એને શુદ્ધ કર્યું ડીએનએને. ત્યાર પછી શુદ્ધ ડીએનએને ઇષ્ટતમ પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં? ઇષ્ટતમ પરિસ્થિતિમાં ચોક્કસ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની મદદથી. અહીંયા આપણે કયો ઉપયોગ કર્યો? EcoR1. EcoR1 ત્યારે ઉપયોગ કરી શક્યા જ્યારે આપણને જીન મેપિંગ ખબર હોય અને સિક્વન્સીસમાં કયા ઓળખ શૃંખલાઓ છે એ ખબર હોય તો જ આપણે EcoR1 ઉપયોગ કરી શકીએ, નહીં તો બીજા કરવા પડશે. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને ડીએનએના ટુકડા લેવાના. હવે આ ડીએનએના ટુકડા, આ બધું કેવી રીતે, ક્યાં થઈ રહ્યું છે? એપેન્ડ્રોફની અંદર. એપેન્ડ્રોફની અંદર આ જે અહીં ડીએનએ હતું નીચે બેસેલું, એની અંદર જ આપણે રેસ્ટ્રિક્શન EcoR1ની બોટલ હોય માર્કેટમાં અવેલેબલ, બરાબર? જ્યાં લેબના સામાન મળતા હોય ને ત્યાંથી આ બધી વસ્તુઓ અવેલેબલ. EcoR1ના ડ્રોપ્સ નાખો, પ્રોસિજરમાં આપ્યું હોય તે પ્રમાણે. 1 ડ્રોપ કીધું હોય તો 1 ડ્રોપ, 2 ડ્રોપ કીધા હોય તો 2 ડ્રોપ, mlમાં માઇક્રો લીટરમાં કીધું હોય તો માઇક્રો પીપેટનો ઉપયોગ કરીને એને એટલું સૂક્ષ્મ નાખવાનું અને ત્યાર પછી પ્રક્રિયા થવા દેવાની. એટલે શું થશે? જે ઉત્સેચક છે, ઉત્સેચક ડીએનએને તોડી નાખશે. નરી આંખે તો કશું જ દેખાવાનું નથી. આપણે ફક્ત અનુભવી લેવાનું, સમજી લેવાનું, હા આવું થયું હશે. પણ આવું થયું જ છે કે નહીં એની ચોકસાઈ કેવી રીતે કરાય? તો ત્યાર પછી આપણે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીશું. મિત્રો યાદ છે ને, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વિશે આપણે ચર્ચા કરી છે. તો અહીં ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીને ચોક્કસ સ્કૂપ અથવા તો આપણે એને કહીએ વેલ્સની અંદર આ જે પ્રવાહી છે, પ્રવાહીને સૌપ્રથમ તો આપણે એને અભિરંજકથી અભિરંજિત કરીશું, બરાબર છે? અને ત્યાર પછી કયો અભિરંજક છે તમારે યાદ કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે અભિરંજક વિશે ચર્ચા કરી છે, યાદ કરો. અને એ અભિરંજકથી અભિરંજિત કરીને ત્યાર પછી આપણે માઇક્રોપીપેટથી આ વેલ્સની અંદર ડીએનએનું દ્રાવણને નાખી દઈશું અને ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી એને રન કરાવીશું. જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી આપણે જ્યારે એને રન કરાવીએ, ડીએનએ જે છે એ યાદ હોય તો કેવા છે? ધન વીજભારિત, ઋણ વીજભારિત. કેમ? PO43 માઇનસની હાજરીના કારણે, ફોસ્ફેટ સમૂહની હાજરીના કારણે એ ઋણ વીજભારિત છે. એટલે કયા વીજભાર તરફ જશે? ધન વીજભાર તરફ એ ગતિ કરશે. નાના ટુકડાઓ દૂર જાય, મોટા ટુકડાઓ નજીક જ રહેશે. તો મોટા ટુકડાઓ અહીંયા જ રહેશે, બરાબર છે? આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે? નાના ટુકડાઓમાં. તો નાના ટુકડાઓ જે છે, નાના ટુકડાઓ અહીં સુધી પહોંચશે, બરાબર? તો આપણને જે ઇન્ટરેસ્ટ છે એ આની અંદર છે, બરાબર? યુવી ચેમ્બરની અંદર આપણે એને જોઈશું, એને કટ કરીશું અને કટ કરીને ત્યાર પછી એનો આગળ ઉપયોગ કરી શુદ્ધિકરણ કરીશું. સૌપ્રથમ આગારમાંથી એને દૂર કરવાનું અને ત્યાર પછી એનો ઉપયોગ કરીશું, બરાબર? ચાલો, તો આપણને જેટલો જનીનનો ભાગ જોઈતો હતો એટલો તો આપણે મેળવી લીધો. હવે આગળ શું? તો ધારો કે તમારે આવા 1000 જનીનના ટુકડાઓ જોઈતા હોય તો શું તમે મારા 1000 કોષોને નુકસાન પહોંચાડશો? અને હું આપીશ મારા 1000 કોષોને? સ્વાભાવિક છે, નહીં આપું. આપણે 1000ની નહીં, આપણે તો લાખો અને કરોડોમાં જોઈએ. તો આ લાખ અને કરોડમાં જનીનની સંખ્યા જોઈતી હોય તો વિશેષ ગોસ્વામીના કેટલા કોષ લેશો? અને વિશેષ ગોસ્વામી તૈયાર થવાનો છે આપવા માટે? નહીં થશે ને, કોઈ પણ નહીં થશે, બરાબર? તો અહીં આપણે શું કરીશું? આ ટુકડાને બહુગુણિત કરવાના છે. આ ટુકડાને શું કરવાના? બહુગુણિત. તો હવે બહુગુણિત કેવી રીતે કરીએ? તો બહુગુણિત કરવા માટે ચોક્કસ એક ટેકનિક વિકસાવવામાં આવી કેરી મુલિસ દ્વારા 1983માં. આ નોંધ કરી રાખજો, 1983માં કેરી મુલિસ દ્વારા એક ટેકનિક શોધવામાં આવી, વિકસાવવામાં આવી, જેને કહેવામાં આવે છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. શું કહેવામાં આવે? પોલિમરેઝ ચેઇન રિએક્શન. કોઈ ગુજરાતી નામ નથી આનું, બરાબર? તો આ પોલિમરેઝ ચેઇન રિએક્શન દ્વારા આ જનીનને આપણે બહુગુણિત કરી શકીએ. તમારે જેટલી વાર કરવા એટલી વાર કરી શકો. લાખો કરોડોની સંખ્યામાં તમારે જનીન બનાવવા હોય તો બનાવી શકો. તમારી પાસે એક ટુકડો પણ હશે ને તો મોર દેન ઇનફ છે. એમાંથી તમે કરોડોની સંખ્યામાં એને ડુપ્લિકેટ કરી શકો. એને 1983માં આ PCR ટેકનોલોજી વિકસાવી અને
1993માં એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. તો એની અંદર શું કરવામાં આવે છે, ચાલો પ્રક્રિયા સમજીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે સમજવામાં. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આપણી પાસે ડીએનએના કેટલાક ટુકડાઓ તો આવી ગયા છે, બરાબર છે. ટુકડાઓની કેટલીક કોપીઓ આવી ગઈ છે, ધારો કે આ 15 કે 20 કે 50 એવું ધારી લઈએ તો એટલી છે. ત્યાર પછી આપણે શું કરવાનું, એપેન્ડ્રોફનો ઉપયોગ કરવાનો. એપેન્ડ્રોફની અંદર એ લઈ લેવાનું, બરાબર. આ એપેન્ડ્રોફની અંદર કઈ કઈ વસ્તુ નાખે, તો પીસીઆર ટેકનોલોજીમાં આપણે ઘણા બધા વસ્તુઓ નાખવાની હોય. કઈ કઈ, તો પહેલું છે આપણે એની અંદર પ્રાઇમર નાખીશું. પ્રાઇમર શું છે આપણે ભણી ગયા છે. પ્રાઇમર નાખીશું, બરાબર. ડીએનએનો અથવા તો આરએનએનો નાનો ટુકડો, આપણે ત્યારે ચર્ચા કરેલી ત્યારે આરએનએનો ટુકડો હતો, પરંતુ અહીં ડીએનએનો ટુકડો. ડીએનએનો નાનો ટુકડો જેને ઓલિગો ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે, 6 થી 8 ન્યુક્લિયોટાઇડથી બનેલો ટુકડો હોય, અને એ આ જે આપણું ઈચ્છિત જનીન છે, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જનીન, એ જનીનની ઉપર જે સિક્વન્સ હોય, ક્રમ હોય, એને પૂરક શૃંખલા ધરાવતો, એટલે ત્યાં આસાનીથી ચોંટી શકે. તો આ પ્રાઇમરનો ઉપયોગ કરીશું. હવે આ પ્રાઇમર કયો લેવાનો એ શેના ઉપરથી નક્કી થાય, તો એ નક્કી થાય કે તમે કયો જનીન દાખલ કરવાના છો બેક્ટેરિયાની અંદર. તો આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન ઉપયોગ કરી રહ્યા છે, એટલે એની જે સિક્વન્સ હશે એને અનુરૂપ પ્રાઇમર માર્કેટમાં અવેલેબલ હોય અથવા તો આપણે બનાવડાવવા પડે, અને એ જ પ્રાઇમરનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આપણે નવું ડીએનએ બનાવવાનો હોય એટલે એજીટીસી તો જોઈશે ને, એટલે શું છે, ન્યુક્લિયોટાઇડ્સ. તો તૈયાર ન્યુક્લિયોટાઇડ્સ ATGC ન્યુક્લિયોટાઇડ્સ હોય, નાની નાની બોટલ હોય 4, એકમાં એડેનિન હોય, એકમાં ગ્વાનિન હોય, એકમાં સાઇટોસિન હોય અને એકમાં થાઇમિન હોય. લિક્વિડ જ હોય, તમને કશું દેખાવાનું નથી. એના ડ્રોપ્સ તમારે આની અંદર નાખી દેવાના. પ્રાઇમરનો ડ્રોપ નાખી દીધો, ઓલિગો ન્યુક્લિયોટાઇડના ડ્રોપ્સ નાખી દીધા. ત્યાર પછી બીજો ઉત્સેચક છે ખૂબ મહત્ત્વનો, બરાબર. ભાઈ આપણે અહીંયા શું કરી રહ્યા છીએ તમને ખ્યાલ આવે છે, આપણે અહીં સ્વયંજનનની પ્રક્રિયા કરી રહ્યા છીએ, પરંતુ ક્યાં, શરીરની બહાર, ઇન વિટ્રો, એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર, લેબની અંદર. તો આ પ્રક્રિયા કરવા માટે આપણે બધું જે બી ઘટકો છે બધા આપી રહ્યા છીએ. ટેમ્પલેટ તરીકે આપણો જનીન છે જ, મારો જનીન. ત્યાર પછી આપણે એના ઉપર ચોંટવા માટે પ્રાઇમર જોઈએ, તો પ્રાઇમર નાખી દીધો. ત્યાર પછી નવી શૃંખલા જ્યારે બનશે, અહીંયા નવી શૃંખલા જ્યારે બનશે એના માટે એને ન્યુક્લિયોટાઇડ્સ જોઈએ, તો ન્યુક્લિયોટાઇડ્સ ડ્રોપ 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 નાખી, બધું ડ્રોપ જ છે, નાખી દીધા. આ પ્રક્રિયા થવા માટે એક ઉત્સેચક જોઈએ, કયો, ડીએનએ પોલિમરેઝ. એટલે તમારે ડીએનએ પોલિમરેઝ પણ નાખવાનો, બરાબર. અહીં ડીએનએ પોલિમરેઝ જે નાખીએ છીએ એ બી શું, નાની વાયલમાં અવેલેબલ હોય લિક્વિડ તરીકે, તમારે એને ડ્રોપ નાખી દેવાનો. ડ્રોપ નાખો અથવા તો એકચ્યુઅલી તો માઇક્રોપિપેટથી આ બધી પ્રક્રિયાઓ કરવાની, કારણ કે બહુ સૂક્ષ્મ માત્રામાં આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું, એટલે એને માઇક્રોપિપેટથી નાખવાનું હોય. બહુ સાવચેતી રાખવાની હોય છે આખી પ્રક્રિયા કરવામાં, બરાબર છે. અને તમારે જંતુમુક્ત વાતાવરણમાં કામ કરવાનું હોય, એટલે એના માટે ચોક્કસ પ્રકારના બોક્સીસ હોય, એની અંદર આ કામ કરવાનું હોય છે, બરાબર છે. એની અંદર ફિલ્ટર્સ લગાડેલા હોય, હેપા ફિલ્ટર્સ લગાડેલા હોય, અને એના દ્વારા શુદ્ધ હવા ફેંકવામાં આવે ને આની અંદર આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવે. ચાલો આગળ જોઈએ આપણે. તો ડીએનએ પોલિમરેઝ, એ સિવાય બી કેટલાક પોલિમરેઝનો ઉપયોગ થાય છે. કયા કયા, તો પહેલાં તો ખાસ અહીં જે ડીએનએ પોલિમરેઝ, આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડીએનએ પોલિમરેઝ છે, ડીએનએ પોલિમરેઝને ટેક પોલિમરેઝ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે, TAQ, ટેક પોલિમરેઝ. કેમ, કારણ કે આ જે પોલિમરેઝ ઉત્સેચક છે એ એવા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યો છે કે જેનું નામ છે થર્મસ એક્વેટિકસ. નોંધ કરી રાખજો, કયા બેક્ટેરિયા, થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરવામાં આવેલો છે. આ બેક્ટેરિયાની વિશિષ્ટતા એ છે કે ખૂબ ઊંચા તાપમાને પણ જીવી શકે. હવે બેક્ટેરિયા આટલા ઊંચા તાપમાને ત્યારે જીવી શકે જ્યારે એના શરીરની અંદર જે ઉત્સેચકો છે, ઉત્સેચકો આટલા તાપમાને પણ કાર્યરત હોય. અને આપણે પીસીઆર ટેકનોલોજીની અંદર ખૂબ વધારે તાપમાનનો ઉપયોગ કરીશું, 94 ડિગ્રી સેલ્સિયસ, 54 ડિગ્રી સેલ્સિયસ, 72 ડિગ્રી સેલ્સિયસ. હવે આટલા ટેમ્પરેચર ઉપર 94 એટલે તો ઘણું બધું, ઉકળતું
પાણી હોય તેને નજદીક પહોંચી જવાના આપણે. તો આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી કોઈ પણ ઉત્સેચક, મોટે ભાગના સામાન્ય ઉત્સેચકો તો ડીનેચર થઈ જશે, વિનૈસર્ગીકૃત. પરંતુ આપણે એવા બેક્ટેરિયામાંથી આ પોલિમરેઝ ઉત્સેચકને કાઢીને યુઝ કરીએ છીએ કે જે આટલા તાપમાને તો ઉલટાનો એ સક્રિય થાય, વધુ કામ કરતો થઈ જાય, ઉત્તેજિત થઈ જાય. એટલે આપણે આ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ. આ બધી સાયન્સની શોધ છે, બરાબર. ખૂબ મહેનત કરીને આ બધું શોધવામાં આવ્યું છે. આપણે અત્યારે સમજી રહ્યા છો, ભવિષ્યમાં તમે આ પ્રક્રિયા કરશો. કોલેજની અંદર PCR ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેં અને મારી સાથેના મારા વિદ્યાર્થી મિત્રો હતા, અમે ભેગા મળીને આ PCR ટેકનોલોજીનો ઉપયોગ કરેલો અને DNAને બહુગુણિત કરેલા. તો તમે પણ ટૂંક સમયમાં કોલેજમાં જ્યારે જશો ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરશો. એક આનું આપણું જૂના ટેલિફોન હોય અને એનું ડબ્બું કેવું દેખાય, બરાબર છે, નંબર લખેલા હોય, એવું જ ડબ્બું હોય PCRનું, અને તમે એને ઉપયોગ પણ કરીશું ભવિષ્યમાં. ત્યાર પછી કેટલાક બીજા બી ઉત્સેચકો છે, નોંધ કરવું હોય ને તો નોંધ કરી રાખજો, આપણા ટેક્સ્ટબુકમાં નથી. PFLU પોલિમરેઝ ઉત્સેચકનો પણ ઉપયોગ થાય, બરાબર છે, જે પાયરોકોકસ ફ્લુરિઓસસમાંથી મેળવેલ છે. પાયરોકોકસ ફ્લુરિઓસસ. અન્ય એક ઉત્સેચક વેન્ટ પોલિમરેઝનો પણ ઉપયોગ કરી શકો, જે થર્મોકોકસ લિટોરાલિસમાંથી મેળવવામાં આવેલ છે. બેક્ટેરિયાના નામ બોલું છું, બરાબર છે. પાયરોકોકસ ફ્યુરિઓસસ, જેમાંથી પાયરોનો P, ફ્લૂનો FLU એટલે P ફ્લુ પોલિમરેઝ ઉત્સેચક, અને બીજું છે થર્મોકોકસ લિટોરાલિસમાંથી વેન્ટ પોલિમરેઝ ઉત્સેચક બહાર કાઢીને પછી એનો ઉપયોગ તમે કરી શકો આની અંદર. ચાલો, તો આપણે બધું નાખી દીધું. હવે તમારે શું કરવાનું છે, આ જે એપેન્ડ્રોફ છે, એપેન્ડ્રોફને આપણે જે PCR મશીન હોય એની અંદર મૂકી દઈશું, અને PCR મશીનની અંદર આખી સાયકલને સેટ કરી દેવામાં આવે, અને કેટલી સાયકલ તમારે જરૂરી છે, ક્યાં કેટલું તાપમાન જોઈએ તમારે સેટ કરવાનું. હવે ટેકનિક શું છે, તો PCR ટેકનોલોજીની અંદર અહીં મુખ્ય 3 તબક્કાઓ છે. વિનૈસર્ગીકરણ એટલે કે ડિનેચરેશન, ત્યાર પછી તાપમાનુષિત એટલે કે એનિલિંગ, અને વિસ્તૃતીકરણ એટલે કે એક્સટેન્શન. તો આ 3 તબક્કા કયા છે, કેવી રીતે તે સમજાવું. પહેલાં આપણે શું કરીશું, વિનૈસર્ગીકરણ. આપણે કશું જ નથી કરવાનું, આખો સેટઅપ રેડી જ હોય PCR મશીનની અંદર. તે તમે ઓલરેડી જે તાપમાન જોઈતું હોય એ બધું અંદર નોંધ કરી દીધી હોય, એટલે એ પ્રમાણે જાતે રન થવાનું ચાલુ થશે. આપણે અવનનો કેવી રીતે યુઝ કરીએ કે અવનમાં આટલું ટેમ્પરેચર આટલા સમય માટે, તો એ જાતે જ પછી પ્રક્રિયા કરવાની ચાલુ કરશે. એવી જ રીતે અહીંયા પણ એવું જ થશે. સૌપ્રથમ શું થશે, વિનૈસર્ગીકરણ એટલે શું, આપણે જે જનીનની અંદર દાખલ કરેલો છે એ જનીનને ગરમી આપવામાં આવશે. કેટલી, 94 ડિગ્રી સેલ્સિયસ. 94 ડિગ્રી સેલ્સિયસે હાઇડ્રોજન બંધ તૂટી જાય DNA વચ્ચેના. આ જે દ્વિશૃંખલા છે, દ્વિશૃંખલામાં જે નાઇટ્રોજન બેઝિસ છે એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય એ તૂટે એટલે શું થાય, વિનૈસર્ગીકરણ. એટલે બંને DNAના જે કુંતલો છે છૂટા પડી જશે. ચાલો, છૂટા પડી ગયા, આ થઈ ગયું વિનૈસર્ગીકરણ. હવે આપણે શું કરીશું, તાપમાનુષિત એટલે શું, તો ટેમ્પરેચરને થોડું ડાઉન થવા દઈશું. 94થી એને ક્યાં સુધી લઈ આવીશું, 54 ડિગ્રી સેલ્સિયસ સુધી. અને તાપમાન નથી આપેલા આપણા ટેક્સ્ટબુકમાં, નોંધ કરજો. એને તાપમાનુષિત કહેવામાં આવે. એટલે શું થાય, તાપમાન જેમ જેમ નીચે થાય એટલે આપણે જે પ્રાઇમર નાખેલા છે, ઓલિગોન્યુક્લિયોટાઇડના ટુકડાઓ, એ પ્રાઇમર ચોક્કસ સ્થાને, ઓકે, પહેલાં તો આ બંને છૂટા પડેલા જે શૃંખલાઓ છે એ ટેમ્પલેટ તરીકે હવે વર્તન કરશે. તેના ઉપર આપણા જે પ્રાઇમર છે એ તાપમાન નીચું જવાના લીધે એ પ્રાઇમરો ચોક્કસ સ્થાનો ઉપર ચોંટી જશે, બરાબર. 5 days to 3 days, બરાબર છે. 5 days to 3 days ચોંટી જશે. ચોંટી ગયા કેમ, કારણ કે એની પર શું છે, ચોક્કસ શૃંખલાઓ આવેલી છે, પૂરક શૃંખલાઓ, એટલે ચોંટી શકે. અને નાના ઓલિગોન્યુક્લિયોટાઇડ કહેવાય. પ્રાઇમર શું છે, નાના ઓલિગોન્યુક્લિયોટાઇડ. હવે શું કરીશું, તો આની અંદર આપણે શું નાખેલું છે, તો DNA પોલિમરેઝ ઉત્સેચક નાખેલો છે અને વિવિધ ન્યુક્લિયોટાઇડ્સ નાખેલા છે. તો એ શું કરશે, તો એ નવી શૃંખલાઓ 5 days to 3 days છેડા તરફ ને, એટલે નવી શૃંખલાઓ બનાવશે. અહીંયા નવી શૃંખલા બનાવી, અહીંયા નવી શૃંખલા બનાવી, બરાબર. એટલે આપણો જે જીન હતો, આટલો જનીન, એ જનીનનું બહુગુણન થઈ ગયો. હવે એક સાયકલમાં એક જનીનમાંથી કેટલા બન્યા, 2. તો 2 સાયકલમાં કેટલા બનશે, 3 સાયકલ પછી કેટલા બનશે. આ નીટમાં પ્રશ્ન પૂછી શકાય.
આ પ્રક્રિયા વારંવાર થશે. છેલ્લું જે અહીં નવી શૃંખલા બનવી એને શું કહેવાય? વિસ્તૃતીકરણ. એના માટે ટેમ્પરેચર કેટલું જોઈએ? 72 ડિગ્રી સેલ્સિયસ. બંને છૂટા પડવા 94 ડિગ્રી સેલ્સિયસ વિનૈસર્ગીકરણ. ત્યાર પછી પ્રાઇમરને ચોંટવા માટે તાપમાનનું શીત કરવાનું એટલે 54 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યાર પછી એટલે કે એનિલિંગ, અને ત્યાર પછી આપણે વિસ્તૃતીકરણ એક્સટેન્શન, એના માટે 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે એટલે નવી શૃંખલાઓ બની જશે. તો અહીં આ સાયકલ આપણે 5 વાર ચલાવીએ, બરાબર. તમારી પાસે શરૂઆતમાં એક જ જનીનનો ટુકડો હોય અને આ 5 વાર ચલાવીએ તો કેટલા જનીનો તમને પ્રાપ્ત થશે? કેટલી સંખ્યામાં જનીનો પ્રાપ્ત થશે? તો ચાલો, એક જ છે આપણી પાસે. પહેલી સાયકલ ચાલે એટલે આપણે એમાંથી 2 પ્રાપ્ત થાય, બીજી સાયકલ ચાલે એટલે 4 પ્રાપ્ત થાય, ત્રીજી સાયકલ ચાલે એટલે 8, ચોથી સાયકલ ચાલે એટલે 16 અને 5મી સાયકલ ચાલે એટલે 32. તો આપણને 5 સાયકલ ચાલે એટલી વારમાં તો 32 જનીનો પ્રાપ્ત થઈ જાય. એટલે કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર વિશેષ ગોસ્વામીનો જે જનીન છે એ એકમાંથી આપણે કેટલા બનાવી દીધા? 5 સાયકલમાં તો 32 બનાવી દીધા. તો વિચાર કરો, શરૂઆતમાં જ આપણી પાસે જો 100 કે 200 જેટલા હોય તો તમે 10 સાયકલ ચલાવો એટલે કેટલા થઈ શકે? આવું પૂછી શકાય એક્ઝામની અંદર. ગણતરી તમને આવડવી જોઈએ. કેટલી સાયકલ જરૂરી છે આટલા બનાવવા માટે? તો એ સાયકલ તમારે ગણવાની, એક્ઝામમાં પૂછી શકાય. આવી જ રીતે જનીનને જેવી રીતે ડુપ્લિકેટ કર્યો ને તેવી રીતે માર્કેટમાંથી તમે ચોક્કસ વાહક પણ લઈને આવ્યા છો વેચાતો, કે ભાઈ હા આ ઇન્સ્યુલિનને દાખલ કરવાનો છે આપણે ઇકોલાઈની અંદર, ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીનને આપણે ઇકોલાઈની અંદર દાખલ કરવાનો છે, તેના માટે આપણને પ્લાઝમિડ બી જોઈએ. તો એ પ્લાઝમિડ પણ માર્કેટની અંદર અવેલેબલ હોય. એ પ્લાઝમિડને આવી રીતે તમે બહુગુણિત કરીને એની પણ સંખ્યા વધારી શકો. હવે આપણે શું કરવાનું? તો પ્લાઝમિડને પણ ઇકો R1 થી કાપી નાખીશું, અને ત્યાર પછી અહીં આપણને જે જનીનો બહુ બધી સંખ્યામાં જનીન પ્રાપ્ત થયા છે એની અંદર આ કાપેલા પ્લાઝમિડનું દ્રાવણ નાખી દો. બધું દ્રાવણ જ છે, આપણને દેખાતું જ કશું જ નથી, પ્રવાહી દેખાય છે. પ્લાઝમિડને નાખ્યા પછી આપણે શું કરવાનું? તો અહીં ઉત્સેચકની મદદથી એને જોડી દઈશું. લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને એને જોડી દઈશું. બરાબર છે? ચાલો, હવે જોડ્યા પછી એ જોડાયું છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? બરાબર. તો એક ઉદાહરણ આપું છું. અહીં કેવી રીતે જોડાયું છે એ જોવું હોય તો એના માટે ફરીથી અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ કરીશું. શેનો? અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો કેવી રીતે ઉપયોગ કરવાનો? તો આ ટેસ્ટ ટ્યુબ છે. એ ટેસ્ટ ટ્યુબની અંદર કેટલાક પ્લાઝમિડ છે આ રીતે હશે, જે જાતે જ જોડાઈ ગયા. તૂટ્યા ખરા પણ જાતે જ જોડાઈ ગયા, એટલે એની અંદર આપણો ઈચ્છિત જનીન ભેગો નથી થયો. કેટલાક જે હશે એમાં જે જનીન છે એ જનીનો કશે જોડાયા જ નથી, એમને એમ છૂટા છે. અને કેટલોક ભાગ એવો હશે કે જેમાં પ્રક્રિયા થઈ અને આપણું ઈચ્છિત જનીન એની અંદર જોડાઈ ગયા, એટલે કે પુનઃસંયોજિત થઈ ગયા. આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે? આ ત્રણમાંથી. આમાં છે? ના. આમાં છે? હા. અને આમાં પણ નથી. તો ત્રણે દ્રાવણમાંથી, દ્રાવણ કે જેમાં આપણને કશું દેખાતું જ નથી, એમાં કેવી રીતે અલગ કરીશું? ફરીથી અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે જ્યારે એને રન કરીશું ત્યારે તમે જોઈ શકો છો. ચલો, કોનું કદ સૌથી ઓછું? બરાબર, ધારવાનું છે આપણે. બરાબર, એવું ધારી લઈએ કે જનીન જે છે એ જનીનનું કદ સૌથી નાનું છે, પ્લાઝમિડનું એના કરતાં વધારે છે, અને પુનઃસંયોજિત પ્લાઝમિડનું સૌથી વધારે છે. એટલે બટ ઓબ્વિયસ છે કે જે જનીનોના ટુકડાઓ છે ખાલી એ આપણને દૂર જગ્યાએ મળશે, કારણ કે એ કદ નાના છે. પછી જે પ્લાઝમિડવાળા ટુકડાઓ છે એ પ્લાઝમિડવાળા ટુકડાઓ કે જેનું કદ થોડું વધારે છે, આપણે એવું ધારેલું છે, એટલે જો પ્લાઝમિડનું કદ નાનું હોય તો આપણને સૌથી છેલ્લે બી મળે, તો એ આપણને અહીંયા બેન્ડ મળશે. અને પ્લાઝમિડ વત્તા જનીન બંને જોડાયેલા હશે તો એનું કદ સૌથી વધારે હશે, એ આપણને અહીંયા મળશે, એના બેન્ડ વેલની નજીક, કારણ કે કદમાં મોટા છે એટલે દૂર સુધી ન જોઈ શકે. આપણો ઇન્ટરેસ્ટ એમાં છે, આમાં છે, એટલે આપણને અહીં પુનઃ સંયોજિત પ્લાઝમિડ મળી ગયા. કાપો, અલગ કરો, એમાંથી શુદ્ધિકરણ કરીને પુનઃસંયોજિત ડીએનએને પ્રાપ્ત કરો.
પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થઈ ગયો, ટેસ્ટ ટ્યુબની અંદર છે પ્રવાહી સ્વરૂપે. હવે એને આપણે શું કરવાના? યજમાન કોષની અંદર દાખલ કરવાના. બરાબર. મોટેભાગે યજમાન કોષ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ? બેક્ટેરિયાનો. બેક્ટેરિયામાં પણ સૌથી વધારે કોનો ઉપયોગ કરીએ છીએ? ઇકોલાઈ બેક્ટેરિયા. તમે પ્રાણીનો પણ ઉપયોગ કરી શકો, વનસ્પતિનો પણ કરી શકો. અહીંયા આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ તરીકે લઈશું. તો યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવો. તો અહીં ડીએનએ જે છે, ડીએનએ કેવો છે? જલાનુરાગી, હાઇડ્રોફિલિક. અને 11મા ધોરણની અંદર આપણે ફ્લુઇડ મોઝેક મોડેલ ભણેલા ને, ત્યારે આ વસ્તુ સ્પષ્ટતા કરેલી હતી કે જે કોષરસ્તર છે, કોઈ પણ સજીવ છે એનું કોષરસ્તર શેનું કેવું હોય? તો લિપિડનું દ્વિસ્તર હોય. અને એ કેવું છે? જલ વિતરાગી છે, એટલે કે જલાનુરાગી ઘટકોને એમાંથી પસાર થવા દેતું નથી. બરાબર છે. ફક્ત જલ વિતરાગી પદાર્થો જ છે જે પાણીમાં દ્રાવ્ય ન હોય, લિપિડમાં દ્રાવ્ય હોય, એવા જ ઘટકો એમાંથી પસાર થઈ શકે. અને આપણું ડીએનએ કેવું છે? જલાનુરાગી, એટલે સરળતાથી તો પસાર ન થઈ શકે. બરાબર છે. આપણો પ્લાઝમિડ, આ પ્લાઝમિડ અને એની સાથે આવેલું આપણું એની સાથે આવેલું આપણું જનીન, ઈચ્છિત જનીન, આ આપણે કોષની અંદર દાખલ કરવાનું છે. બેક્ટેરિયા, ઇકોલાઈ દાખલ કેવી રીતે કરશો? કારણ કે એનું કોષરસ્તર છે એને અલાવ જ નહીં કરશે, અંદર નહીં આવવા દેશે. બરાબર છે. તો એના માટે વિવિધ પદ્ધતિઓ છે. ડીએનએ જલાનુરાગી હોવાથી કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. તો એના માટેની કેટલીક પ્રક્રિયાઓ છે. પહેલું છે વિદ્યુત છિદ્રતા. વિદ્યુત છિદ્રતા એટલે શું? તો અહીં આપણે શું કરીશું? કેલ્શિયમ આયનની સારવાર આપીશું. શેની? કેલ્શિયમ આયનની સારવાર. એને ઇલેક્ટ્રોપોરેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોપોરેશન. બરાબર. અહીં બેક્ટેરિયાને દ્વિસંયોજિત ધન આયનોની સારવાર આપવામાં આવે. દ્વિસંયોજિત ધન આયન એટલે કે જેની વેલેન્સી 2 હોય. ઉદાહરણ તરીકે અહીંયા ધન આયન તરીકે દ્વિસંયોજિત ધન આયન કયો છે? કેલ્શિયમ 2+. એની સારવાર આપવાથી અહીં બેક્ટેરિયાની કોષ દિવાલ જે છે, કારણ કે બેક્ટેરિયામાં સૌથી બહાર શું આવે? કોષ દિવાલ. તો એ કોષ દિવાલમાં મોટા છિદ્રો સર્જાય છે. અહીં કરવાનું કેવી રીતે છે? તો સૌપ્રથમ આપણે જે ટેસ્ટ ટ્યુબ છે, એક ટેસ્ટ ટ્યુબ લેવાની. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ લઈ લેવાનો. બરાબર છે. અને બેક્ટેરિયા લઈ લેવાના. એ દ્રાવણની અંદર બંનેને નાખી દેવાના. હવે આમ ખાલી મિક્સ કરીશું ને, એનાથી કંઈ અંદર નહીં ચાલ્યા જશે. એના માટે પ્રક્રિયા કરે. એ ટેસ્ટ ટ્યુબને તમે પહેલાં શું કરો? તો એક બરફ હોય, બરફનું બકેટ હોય, તેની અંદર મૂકો, એટલે બિચારા ઠંડા થઈ જશે. બરાબર. ત્યાર પછી તરત જ ઉચકીને એને 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી જે છે, વોટર બાથની અંદર પાણી હોય એટલું તાપમાન જાળવેલું હોય, એમાં મૂકો. તેમાંથી ઉચકીને તરત બરફથી ગરમ પાણી, ગરમ પાણીથી બરફ, બરફથી ગરમ પાણી, આવું સતત કરતા રહેશો. એટલે શું થશે? આને હીટ શોક, કોલ્ડ શોક કહેવામાં આવે. બરાબર. આપણા સ્નાયુઓ પણ કોઈ વાર જકડાઈ જાય તો આપણે આ પ્રક્રિયા આપે. ફિઝિયોથેરાપીની અંદર આ પ્રક્રિયા આપવાથી શું કરે? તો સ્નાયુઓ ઢીલા પડે, નરમ પડે. એવી જ રીતે અહીંયા પણ એની કોષ દિવાલ છે, એના છિદ્રો જે છે, છિદ્રો મોટા થાય આવું કરવાથી. છિદ્રો મોટા થાય એટલે શું થાય? જ્યારે છિદ્રો મોટા થાય, જ્યારે છિદ્ર મોટું થશે તો ચાન્સીસ છે કે આપણું પુનઃસંયોજિત ડીએનએ અંદર દાખલ થઈ જાય. આ એક ટેકનિક છે. બરાબર. બીજી ટેકનિક આપેલી છે અહીંયા સૂક્ષ્મ અંતઃક્ષેપણ. સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે માઇક્રો ઇન્જેક્શન. માઇક્રો ઇન્જેક્શનમાં શું કરવામાં આવે? તો એક વિશિષ્ટ પ્રકારના માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાનો. એની અંદર આપણે આ યજમાન કોષ લીધેલા હોય, એ યજમાન કોષની અંદર માઇક્રોપીપેટનો ઉપયોગ કરીને એના કોષ કેન્દ્રની અંદર સીધું જ માઇક્રોપીપેટ દાખલ કરીને આપણું ઈચ્છિત જનીનને અથવા તો પુનઃસંયોજિત જનીનને દાખલ કરવામાં આવે છે. એકદમ એડવાન્સ ટેકનિક છે અને આ તો તમે નરી આંખે જોઈ શકો. બરાબર. ચાલો, ત્યાર પછી અહીં આરડીએનએને સીધું જ પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. એટલે પ્રાણી કોષની અંદર દાખલ કરવા માટે માઇક્રો ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકો તમે. બરાબર. ચાલો, બેક્ટેરિયામાં આવું કરવું થોડુંક અઘરું છે, કારણ કે બેક્ટેરિયલ કોષ પોતે જ બનાવવાનો હોય. જીવ પ્રાક્ષેપિકી જનીન સ્ફોટન અથવા એને કણીય પ્રચંડ વર્ષણ પણ કહેવામાં આવે છે. બાયોલિસ્ટિક્સ અથવા એને જીન ગન પણ કહેવામાં આવે. જીન ગન સીધું ગોળીને શરીરની અંદર દાખલ કરવાનું. કેવી રીતે? તો અહીં
આ પ્રક્રિયા વનસ્પતિ કોષ માટે વધુ અનુકૂળ છે. આ પ્રક્રિયાની અંદર જે આપણું દ્રાવણ હોય, આ દ્રાવણ છે એની અંદર આ પુનઃસંયોજિત પ્લાઝમિડ ઘણા બધા છે, બરાબર. એ દ્રાવણમાં આપણે શું કરવાનું, ટંગસ્ટનના બનેલા અથવા સોનાના બનેલા લઘુ તીવ્ર વેગીય કણો એટલે કે કણોને, ટંગસ્ટનના દાણા અથવા તો સોનાના બનેલા નાના નાના સૂક્ષ્મ દાણાઓ ને આની અંદર મિશ્ર કરવાનું. એટલે શું થશે, જે ગોલ્ડ છે એના દાણાની ઉપર આ આપણા જે પુનઃસંયોજિત ડીએનએ છે એ ચોંટી ગયેલા હશે. હવે એનું બંબાર્ડિંગ કરવાનું શેના ઉપર, તો યજમાન કોષો ઉપર એનું બંબાર્ડિંગ કરવાનું, મારો ચલાવવાનો. એટલે આ સોનું જે છે સોનાના કણો આની અંદર ઘૂસી જશે, દાખલ થઈ જશે. એની સાથે સાથે આપણું ઈચ્છિત આરડીએનએ પણ દાખલ થઈ જશે. ત્યાર પછી અન્ય એક પ્રક્રિયા છે સંક્રમણ કરાવવું. ભાઈ આપણને ખબર છે કે વિવિધ વાહકો, ઉદાહરણ તરીકે વાયરસ જે છે એ વાયરસ વનસ્પતિ કોષ, પ્રાણી કોષને રોગ કરે પોતાનું જનીન દ્રવ્ય દાખલ કરીને. તો અહીં વિવિધ વાહકોનો પણ ઉપયોગ કરીને આપણે આપણા ઈચ્છિત આરડીએનએને દાખલ કરાવી શકીએ. પરંતુ એ વાહકો કેવા હોવા જોઈએ, બિનરોગકારક, નુકસાનકારક. તો બિનહાનિકારક રોગકારક વાહકોનો ઉપયોગ કરીને વાહકો દ્વારા અહીં કોષને, યજમાન કોષને સંક્રમિત કરીને આપણું જનીન એની અંદર દાખલ કરી શકીએ છીએ. જનીન દાખલ કર્યા પછી ચકાસવાનું રહ્યું કે જનીન દાખલ થયો છે કે નહીં, પુનઃસંયોજિત જનીન જ દાખલ થયો છે કે પછી ખાલી વાહક જ દાખલ થયો છે કે નહીં. આપણે આના વિશે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે, એકવાર ફરીથી જોઈ લઈએ તો એ કેવી રીતે ખબર પડશે. ચાલો, એક બેક્ટેરિયા છે યજમાન, તેની અંદર પોતાનું જનીન દ્રવ્ય છે, આપણો વાહક અંદર દાખલ જ નહીં થયો, બરાબર છે. ચાલો, બીજું બેક્ટેરિયા છે, એનું જનીન દ્રવ્ય તો છે જ, અને એમાં વાહક દાખલ થયો, પરંતુ ભૂલથી કેવો વાહક દાખલ થયો, ખાલી પ્લાઝમિડ જ દાખલ થયો. એની અંદર આપણું ઈચ્છિત જનીન, આપણું એટલે વિશેષ ગોસ્વામીનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન દાખલ નથી થયેલું, એવો પ્લાઝમિડ ચાલ્યો ગયો. અને મિશ્રણમાં એવો બી બેક્ટેરિયા છે કે જેમાં પ્લાઝમિડ કેવું, પુનઃસંયોજિત પ્લાઝમિડ દાખલ થયું. આપણને જોઈએ કેવું, આ જોઈએ, પહેલું, બીજું, ત્રીજું જોઈએ, આપણને ખબર જ છે. તો આટલી બધી મહેનત કર્યા પછી આપણે આવું કંઈ હાથમાં આવી જાય એવું ન થવું જોઈએ. એટલે આપણે શું કરીશું, આ બેક્ટેરિયાને ચોક્કસ માધ્યમ ઉપર સંવર્ધિત કરીશું. હવે આપણે ઉદાહરણ તરીકે એવો વાહક લીધો કે જે વાહકની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. કેવો, એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન. ઠીક છે, કેવો છે, એમ્પિસિલિન. અને તમને યાદ છે ને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. જો આપણે અહીંયા લેવાની જરૂર નથી, કારણ કે આપણે પહેલે જ ચેક કરી, ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ચેક કરેલું છે, એટલે આ જરૂર નથી. તો આપણી પાસે હવે છેલ્લે આ બે ઓપ્શન આવ્યા છે કે એકમાં દાખલ થયો છે, બીજામાં દાખલ થયો નથી. હવે આપણે વાહક તરીકે અહીંયા શેનો ઉપયોગ કર્યો, તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ધરાવતા વાહકનો ઉપયોગ કરેલો છે. PBr322 ભણી ગયા છે આપણે. હવે આને શું કરીશું, તો આને સંવર્ધન માધ્યમ ઉપર ગ્રો કરીશું, એવા સંવર્ધન માધ્યમ ઉપર કે જેમાં શું હોય, એમ્પિસિલિન એન્ટીબાયોટિક. હવે આ બેક્ટેરિયા કે જેમાં પ્લાઝમિડ છે જ નહીં, અને ખાસ યાદ રાખવાનું, યજમાન એવા જ ઉપયોગ કરવાના કે જેમાં પહેલેથી પ્લાઝમિડ ન હોય, એવા જ ઉપયોગ કરવાના. તો આની પાસે તો પ્લાઝમિડ નથી, એટલે રેઝિસ્ટન્ટ પાવર નથી, એટલે એમ્પિસિલિનવાળા દ્રાવણમાં એ ઉગશે જ નહીં. ફક્ત એવા જ બેક્ટેરિયા ઉગશે કે જે આપણું ઈચ્છિત ડીએનએ ધરાવતા હોય, કારણ કે એની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ હાજર છે, એટલે આના ઉપર એની વસાહતો બનાવશે. આપણને ઇન્ટરેસ્ટ એમાં છે, આપણને ઇન્ટરેસ્ટ આમાં છે, આપણને પ્રાપ્ત થઈ ગયું. આમ આપણને એવો યજમાન પ્રાપ્ત થઈ ગયો કે જેની અંદર વાહક છે કે જે પુનઃસંયોજિત ડીએનએ ધરાવે છે. તો અહીં આ સમગ્ર પ્રક્રિયા દ્વારા એટલે કે પીસીઆરના ઉપયોગ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની સમગ્ર પ્રક્રિયા દ્વારા આપણે અહીં કોષ તો મેળવી લીધો કે જેમાં આપણું ઈચ્છિત જનીન હવે દાખલ છે અને પ્લાઝમિડ સાથે છે. હવે આનો ઉપયોગ કરીને આપણે
મોટા પાયે આમાંથી આ બેક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિન કેવી રીતે પ્રાપ્ત કરીશું એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ભણીશું. થેન્ક યુ સો મચ.